हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान में आपનું स्वागत करूँ છું। મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર છેલ્લે સાયક્લોટ્રોનની વાત કરી હતી। સાયક્લોટ્રોન સંબંધિત આપણે દરેક મુદ્દાને જોયા હતા। કેટલાક એક્ઝામ્પલ એને સંબંધિત આજે સમજવાનો પ્રયત્ન કરીએ અને લેક્ચરને આગળ વધારીએ। આજે મારે વાત કરવી છે મિત્રો તમારી સાથે ઉદાહરણ નંબર 4.4 ની। ઉદાહરણ નંબર 4.4 चलो एनी रकम समझिए आपणे। एक साइक्लोट्रॉन नी दोलन आवृत्ति 10 मेगाहर्ट्ज छे। साइक्लोट्रॉन नी आवृत्ति 10 मेगा एटले 10 ની 6 हर्ट्ज छे। प्रोटॉन्स ने प्रवेगित करवा माटे केटलुं चुंबकीय क्षेत्र जरूरी छे? बी मेळववानुं छे मित्रों। जो डिस्कनी त्रिज्या 60 सेंटीमीटर होय એટલે ત્રિજ્યા લઉં હું 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર લઈ શકાય। 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર લઈ શકાય। તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે? બે વસ્તુને મારે અહીંયા ફોકસ કરવી છે। સૌથી પહેલાં તો મારે ચુંબકીય ક્ષેત્ર જોઈશે બી અને ગતિ ઉર્જા કે, જે આપણે સાયક્લોટ્રોનની થિયરીમાં अंतिम सूत्र जोयुं हतुं। ई सूत्र मुजब मारे अहींया गणतरी करवानी छे। Q² B²R²/2m जे सूत्र हतुं ई प्रमाणे, पण एना माटे मारे बी जोईशे। बी मेळववा माटे आवृत्तिनुं सूत्र हूँ लगाड़ीश मित्रों। अहींया परिभ्रमणनी आवृत्ति इज इक्वल टू QB/2πm। परिभ्रमणनी आवृत्ति QB/2πm। रकमनी अंदर मित्रों तमने ई आपेलू है 1.6 × 10⁻⁻19। प्रोटोनનું દળ આપેલું છે ને એક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય આપેલું છે। ત્રણ કિંમતો આપણને આપેલી છે માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19। એના પછી आवृत्ति आपी है एटले आम तो आपणे पहला बी ने सूत्रनो करता बनावी नाखशुं मित्रों। बी मेळववा माटे आनो उपयोग आपणे करीए छीए। पछी एक स्टेप में किंमत लखीए माटे बी बराबर 2πm आवृत्ति छेदमां क्यू अथवा ई 2 × 3.14। चलो दळ आपेलुं छे रकमनी अंदर 1.67 × 10⁻27। आवृत्ति आपेली है 10⁻7 कुल लईए तो भाग्या क्यू 1.6 × 10⁻19। मित्रों केल्सीनी अंदर तमारे आनी गणतरी करवानी है। आपणे टेली करीए जवाब शुं थाय छे। छ 6.55 × 10⁻1 टेस्ला एटले के 0.65 टेस्ला मळशे मित्रों। बी आ मळी गयुं मने चुंबकीय क्षेत्र आटलुं हशे। ऑप्शन ए नो जवाब सौथी पहला आपणे ऑप्शन ए नो जवाब लीधो। चलो हजी मारे ऑप्शन बी गणवो छे। ऑप्शन बी में तमने कीधुं छे प्रवेगक वडे उत्पन्न थयेला प्रोटोननी किरणावलीनी गति ऊर्जा केटली हशे? એટલે આપણે મિત્રો અહીંયા ગતિ ઊર્જાને લેવાની છે। Q² B²R²/2m गति ऊर्जाનું सूत्र वापरीए। एक 1.6 × 10⁻19 वर्ग। बी मળી ગયું છે 0.65 वर्ग। आर रकम प्रमाणे 0.6 वर्ग छेदमां 2 × આપણને આપેલું છે દળ 9.1। આપણે ઇલેક્ટ્રોન માટે જો વાત કરતા હોય તો પ્રોટોન માટે 1.67 × 10⁻27। આપણે અત્યારે પ્રોટોનની ચર્ચા કરીએ છીએ એટલે 1.67 × 10⁻27। ચલો ફરી એકવાર કેલ્સીની અંદર તમારે આ દરેક કિંમતોને મિત્રો ચેક કરવાની છે। ચેક કરીએ આપણે કેલ્સીની અંદર કિંમતો મૂકતા 1165.7 × 10⁻1165.7 ×
38, 27 કિંમત એડજસ્ટ કરો એટલે 10⁻5 જૂલ આવી એક કિંમત મિત્રો મળશે તમને. 1165.7 ગુણ્યા 10⁻5. ચલો આગળ વધીએ હવે. 38 ને અનુરૂપ અહીંયા જો કે મૂલ્યમાં મને ડિફરન્ટ જણાય છે. 5 નહીં, સોરી, વધે છે અહીંયા 15. ચલો આગળ વધીએ. માટે કે બરાબર 1165.7 ગુણ્યા 10⁻15, 1.6 ગુણ્યા 10⁻19 એટલે જતું રહેશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી એકવાર ભાગાકાર કરો. 1165.7 ભાગ્યા 1.6, 728.5 મળશે. 728.5 ગુણ્યા 15 અને 4 19, 10⁴. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મને જવાબ મળશે. પછી એને તમે હજી 2 પોઈન્ટ અહીંયા રાઉન્ડ ઓફ કરો તો ચાલે. 4 ને 2 6 એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજિત તમને એનો જવાબ મળી જાય. જો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય અહીંયા તો 4 ને 2 6 એટલે 7.2 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 7.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પ્રમાણે મિત્રો તમારો દાખલો આપેલો છે. ઉદાહરણ 4.4 એમાં તમારે ગણતરી કરવાની છે. પહેલાં ચુંબકીય ક્ષેત્રની આવૃત્તિનું સૂત્ર લગાડીને આવૃત્તિનું સૂત્ર લગાડશો એટલે ઓટોમેટિક તમને ગણતરી અનુસંધાનમાં જતા જશો એમ જવાબ મળતો જશે. બી મળે છે 0.65 ટેસ્લા. એના પછી ગતિ ઉર્જા માગી છે. ગતિ ઉર્જાના સૂત્રમાં માત્ર કિંમતો મૂકવાની છે. એટલે નોર્મલી દાખલાની લેન્થ જોવો તો માત્ર સૂત્ર લગાડવાનું છે. સૂત્ર લગાડવાથી સિમ્પલ જવાબ તમને મળી જશે. તો આ પ્રમાણે તમે એ દાખલાને જોઈ શકશો. આગળ વધીએ મિત્રો. હવે હજી એક સ્વાધ્યાયમાં આપેલો છે દાખલો, એને સંબંધિત ચર્ચામાં આગળ વધીએ. ડિપેન્ડન્સીવાળા એક્ઝામ્પલ મિત્રો હોય છે. એટલે નોર્મલી આપણે એક દાખલો છે બીજા ઉપર આધારિત હોય છે. ઘણી બધી વખત મર્જ ટોપિક થતા હોય છે. તો એ પ્રમાણે આપણે દાખલાને જે કન્ડિશનમાં આપેલો છે એ પ્રમાણે એને ગણવાનો પ્રયત્ન કરશું. ચલો આજે આગળ વધીએ. એક થિયરીની નાનકડી રજૂઆત જોઈ લઈએ, પછી દાખલામાં વધારે ચર્ચા કરશું. હવે ચેપ્ટરમાં આગળ વધીએ તો મિત્રો મારે વાત કરવી છે બાયો સાવરના નિયમની. બહુ અગત્યનો ને બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. પ્રશ્ન છે આજનો આપણો, પ્રશ્ન સ્વરૂપમાં જેને સમજશું. બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. ચલો થિયરીમાં મારે આગળ વધવું છે. બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની માહિતી આપી. એના માટેનું સૂત્ર આપેલું છે અને એક નિયમ આપેલો છે, જે નિયમ આપણે જોવો છે. એટલે સૌથી પહેલાં તો આનું કામ શું છે, આ કેમ નામ એનું બાયો સાવર છે? તો કે બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે, બે જુદા જુદા વૈજ્ઞાનિકો છે. બંને કોઈ વાહકમાં અથવા કોઈ વાહકના એક વિદ્યુત પ્રવાહ ખંડને કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની માહિતી આપેલી છે. એટલે વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય બાયો સાવરના નિયમ પરથી મેળવી શકાય છે. એને સમજવા માટે મારે એક વિદ્યુત પ્રવાહધારી તાર લેવાનો છે. એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે મિત્રો, આ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે.
વિદ્યુત પ્રવાહધારિત તાર છે, I જેટલો વિદ્યુત પ્રવાહ અંદરથી વહે છે, તારને આપણે XY કહીશું, એટલે આપણે લખવામાં પણ બંને બાજુ અનંત લંબાઈનો એવું આપણે કન્સિડર કરશું. ચલો, વિદ્યુત પ્રવાહધારિત તાર પર કોઈ એક જગ્યાએ એક ડીએલ સૂક્ષ્મ ખંડ લઉં એટલે પ્રવાહખંડ મને IDL મળે. એક નાનકડો સૂક્ષ્મ ખંડ લઉં એટલે પ્રવાહખંડ મને IDL મળે. ત્યાંથી R જેટલા અંતરે આવેલા, હું કંઈ અહીંયા સ્પર્શક લઈશ એટલે મને લંબ દોરતા ફાવે, અહીંથી R જેટલા સ્થાન સદિશે આવેલા કોઈ એક બિંદુ P પાસે, આકૃતિમાં આપણે સમજણી પ્રમાણે લેવાની છે, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર DB સદિશ બિંદુને P વડે દર્શાવીએ. P પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર DB સદિશ, એની મારે અત્યારે વાત કરવી છે. આ D પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બિંદુ P પાસે, એ અમારે પ્રવાહધારિત તાર વડે મેળવવું છે. આપણી પાસે અત્યારે અહીંયા પ્રવાહખંડ છે, અને આની સાથે હું થીટા કોણ લઉં છું. અત્યારે થીટા કોણ છે IDL સાથે એના ટેન્જન્ટ પાસે દોરેલો કોણ થીટા છે. તો મિત્રો, આ પ્રમાણે પહેલાં તો તમારે વ્યવસ્થિત આકૃતિને ધ્યાનમાં લેવાની છે. ચલો, વિદ્યુત પ્રવાહ ખંડ આપણે દર્શાવી દીધો છે મિત્રો, DL. અહીંયા R નો DL સાથેનો કોણ મેં થીટા દર્શાવેલો છે. એટલે થિયરીની આપણે સમજૂતીમાં આગળ વધીએ તો સૌથી પહેલી વાત કરશું આપણે અહીંયા મિત્રો, એક વાહક તાર આપણે લીધો છે, એટલે આકૃતિમાં I જેટલા પ્રવાહનું વહન કરતો વાહક તાર XY દર્શાવ્યો છે. XY એક વાહક તાર છે જે I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. હવે એ તાર ઉપર મેં DL જેટલો મિત્રો સૂક્ષ્મ ખંડ લીધેલો છે, અને તેનાથી આ તાર પર DL જેટલા સૂક્ષ્મ ખંડથી R અંતરે આવેલા બિંદુ P પાસે નું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ આપણું મુખ્ય કામ છે. આ ચુંબકીય ક્ષેત્ર માટે મિત્રો બાયો સાવરે આપણને અહીંયા પ્રાયોગિક સૂત્ર રજૂ કરેલ છે. આપણા નિયમની મર્યાદા છે. બાયો સાવરે જે ડિપેન્ડન્સી આપી છે પ્રવાહખંડની, એ ડિપેન્ડન્સી એક પ્રાયોગિક સૂત્ર છે. એટલે બાયો સાવરના નિયમ અનુસાર બાયો સાવરના નિયમ અનુસાર મિત્રો, આપણે સૌથી પહેલાં શબ્દ હતો થિયરીની અંદર બાયો સાવરનો નિયમ લખો. એ નિયમને મારે અત્યારે સમજવો છે. પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર લખશું આપણે કૌંસમાં એને DB નું મૂલ્ય, એને શું આપ્યું તો કે ભાઈ IDL જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ છે, આ વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? આધાર ઉપરથી એને આપણને એનું મૂલ્ય વ્યાખ્યાયિત કરેલું છે. પ્રવાહખંડ વડે ઉત્પન્ન થતા અથવા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને ખંડની લંબાઈ DL એ વિદ્યુત પ્રવાહ I અને ખંડની લંબાઈ
ડીએલના સમપ્રમાણમાં અને અંતર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમજો બરાબર. પ્રવાહખંડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહખંડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ડીબીનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહ આઈ અને ખંડની લંબાઈ ડીએલના ગુણાકારના સમપ્રમાણમાં. શબ્દ ક્યારેક આપણે ચોક્કસ અથવા આઈ અને ડીએલના સમપ્રમાણમાં લઈ લો એટલે ઓટોમેટિકલી બંને મલ્ટિપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે જ, એટલે ગુણાકાર શબ્દ ન લખ્યો હોય ક્યારેક તો ચાલે. આઈ અને ખંડની લંબાઈ ડીએલના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે મૂલ્ય સ્વરૂપે લખું ડીબી ચલે છે આઈડીએલ બાય આર સ્ક્વેર. આઈડીએલ બાય આર સ્ક્વેર. પહેલાં તો નિયમ મને આવો મળશે. હવે જો મારે સદિશ સ્વરૂપના નિરૂપણમાં એને જોવું હોય મિત્રો તો મળશે મને અહીંયા વાસ્તવિક નિયમ એવો છે કે ડીબી સદિશ ચલે છે આઈડીએલ ક્રોસ આર કેપ છેદમાં આર સ્ક્વેર. આઈડીએલ ક્રોસ આર કેપ. આર કેપ એકમ સદિશ છે. આર કેપ શું છે મિત્રો? એકમ સદિશ છે. એટલે આઈડીએલ ક્રોસ આર કેપ બાય આર સ્ક્વેર વાસ્તવિક એવો મળે. અથવા હજી એમ લખી શકાય કે ડીબી સદિશ ચલે છે આઈડીએલ ક્રોસ આર સદિશ છેદમાં આરનો ઘન, કારણ કે આર કેપ એ આર સદિશ અપોન મોડ ઓફ આર સદિશ થાય એકમ સદિશના નિયમ અનુસાર. આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આરનો ઘન આમ પણ લખી શકાય અથવા આઈડીએલ ક્રોસ આર કેપ બાય આર સ્ક્વેર એમ પણ લખી શકાય. આપણે આર કેપ એનો એકમ સદિશ સમજશું. સમપ્રમાણતા કાઢીએ એટલે એક અચળાંક મૂકવો પડે. માટે ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આરનો ઘન. આ પ્રમાણે મને ચુંબકીય ક્ષેત્ર મળશે જ્યાં μ0/4π સમપ્રમાણતા અચળાંક છે તથા μ0ની કિંમત 4π × 10⁻⁻⁷. μ0ના સૂત્રનો કરતા બનાવો મિત્રો અહીંયા તો આ લંબાઈ છે, વિદ્યુત પ્રવાહ છેદમાં જશે એટલે આને અનુસંધાનમાં પ્રતિ એમ્પિયર 1 મીટર ઉપર જશે અને ટેસ્લા એટલે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર એવું હું એકમ લઈ શકીશ. ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. μ0 એ શૂન્યાવકાશની પરમિયાબિલિટી છે મિત્રો. નવો એક અચળાંક આપણે અહીંયા વ્યાખ્યાયિત કરશું બરાબર શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી છે જેને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. તો હજી તો મિત્રો આપણે રજૂઆત આગળ આવશે. આ તો માત્ર પ્રારંભિક સ્ટેજ છે જેની અંદર આપણે આ પ્રમાણે બાયો સાવરના નિયમને વ્યાખ્યાયિત કરેલો છે. હજી મારે એનું ફાઇનલ સૂત્ર મિત્રો મેળવવું છે. ચાલો ફાઇનલ સૂત્ર મિત્રો આપણે એનું લખવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે ડીબી અવેલેબલ છે. માટે એમ કહી શકાય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ડીબી બરાબર μ0/4π. મિત્રો અહીંયા ક્રોસ ગુણાકાર છે. જેવો હું ક્રોસ ગુણાકાર કાઢીશ કે તરત મને ડીએલ અને આર વચ્ચેનો ખૂણો થીટા એનું સાઇન વેલ્યુ એટલે આઈડીએલ આર સાઇન થીટા મળશે. આઈડીએલ આર સાઇન થીટા બાય આરનો ઘન એક આર ઉડી જશે μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર મળશે.
આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે, જ્યાં થીટા એ ડીએલ અને આર વચ્ચેનો કોણ છે, થીટા ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે. તો ડીબી બરાબર μ0/4 પાય આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર મળશે. તો બિંદુ પી પાસે સમગ્ર તારને કારણે મારે હજી એક સૂત્ર આમાં અંદર એડ કરવું છે. બિંદુ પી ને લીધે, તો બિંદુ પી પાસે સમગ્ર તારને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી સદિશ બરાબર સંકલન ઓફ ડીબી સદિશ બરાબર સંકલન ઓફ μ0/4 પાય આઈને બહાર કાઢી નાખશું, અથવા તો લખશું એક કિંમત પ્રમાણે અત્યારે આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આરનો ઘન, એક કિંમત આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આરનો ઘન, અથવા તો μ0I/4 પાય સંકલન ઓફ ડીએલ ક્રોસ આર બાય આર ઘન. આ પ્રમાણે મને ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે તમારે અહીં સુધી બાયો સાવરના નિયમની અંદર મિત્રો એડ કરવાની વાત છે. એક સીધો ને સરળ નિયમ અહીંયા હું વ્યાખ્યાયિત કરું છું કે ભાઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, તાર પરનો એક સૂક્ષ્મ ખંડ છે. એટલે પહેલાં આપણે જે ડીબી મેળવેલું છે ને સૂક્ષ્મ ખંડને કારણે મળ્યું મને, સીધું નિયમ પરથી જ આવે છે. એટલે મારે તેનો સમપ્રમાણતા અને વ્યસ્ત સંબંધ જ અહીંયા વ્યાખ્યાયિત કરવાનો છે. તો ડીએલને કારણે બિંદુ પી પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમગ્ર તારને લીધે મને આટલું મળે અને સૂક્ષ્મ ખંડને લીધે મને આટલું મળે. તો આ પ્રમાણે હું એને વ્યાખ્યાયિત કરી શકું છું. મિત્રો વ્યવસ્થિત રીતે તમારે બાયો સાવરનો નિયમ યાદ રાખવાનો છે, થિયરી સ્વરૂપમાં પૂછાય છે અને એને સ્ટેપ બાય સ્ટેપ લખવાનો છે. જેમ આપણે લખતા ગયા છીએ એમ જ તમારે આ નિયમને લખવાનો છે. આગળ જોઈએ મિત્રો, હજી એક નાનકડી થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ. આજે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે એ છે બાયો સાવરનો નિયમ. ચાલો આગળ વાત કરીએ. બે નાની નાની સરખામણી મારે જોવી છે. ફરીથી પ્રશ્ન સ્વરૂપ, બાયો સાવર તથા કુલંબના નિયમની સરખામણી કરી બાયો સાવર તથા કુલંબના નિયમની સરખામણી કરીને સી બરાબર √μ0ε0 સૂત્ર મેળવો. હવે એક પ્રશ્ન મારે જોવો છે. સી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. સી શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો પહેલાં તો આપણે બાયો સાવર પણ જોયું, વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. એટલે બંને બાયો સાવર તથા કુલંબનો નિયમ બંને વ્યસ્ત વર્ગને અનુસરતા નિયમો છે. હજી આગળ વાત કરીએ. વ્યસ્ત વર્ગને અનુસરતા નિયમો છે. બંનેના સૂત્ર રજૂઆત એક સરખા છે. બંને નિયમો સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. હવે ચેપ્ટર નંબર 1 પ્રમાણે તમને ખબર જ હશે મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત એટલે અલગ અલગ બિંદુવત ઉદ્ગમ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એનો સદિશ સરવાળો એ કોઈ એક, અથવા તો વિદ્યુત બળ માટે વાત કરીએ તો વિદ્યુત બળનો સદિશ સરવાળો કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતું બળ,
એ દરેક સ્વતંત્ર વિદ્યુતભારો વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું થાય એવો સામાન્ય સંપાતપણાનો સિદ્ધાંત હું અહીંયા લાગુ પાડી શકું છું. તો એ બંનેમાં હું સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકું છું. સ્થિર વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય. વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય એટલે એ કેવો ઉદ્ગમ છે? અદિશ ઉદ્ગમ. વડે ઉત્પન્ન થાય જ્યારે બાયો-સાવરના નિયમ અનુસાર, બાયો-સાવરના નિયમની અંદર આપણે શેના પર ડિપેન્ડન્સી દર્શાવી છે મિત્રો? આઈડીએલ પર, વિદ્યુત પ્રવાહ ખંડ પર. તો વિદ્યુત પ્રવાહ ખંડને લીધે, વિદ્યુત પ્રવાહ ખંડ કેવી રાશિ? સદિશ રાશિ છે. તો વિદ્યુત પ્રવાહ ખંડને લીધે મને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું હું કહી શકું. ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ આઈડીએલ પ્રવાહખંડને લીધે ઉત્પન્ન થાય છે. ચાલો હવે મારે સી બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. જ્યારે μ0 હમણાં જ જોયું આપણે શૂન્યાવકાશની પરમિયાબિલિટી છે. ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરતો એકમ, ચુંબકીય ક્ષેત્રનો અચળાંક એ પરમિયાબિલિટી. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પરમિયાબિલિટીના સંદર્ભમાં જોઈએ તો પરમિટિવિટી છે. બંને જુદી જુદી વાસ્તવિક વાતો છે બંને. બાયો-સાવરના નિયમનું સૂત્ર જોયું તમે અંતે? તો બાયો-સાવરનો નિયમ ખૂણા પર આધારિત છે. જ્યારે કુલંબના નિયમમાં ખૂણાનો કોઈ મહત્વ નથી. આપણે કુલંબના નિયમની વાત કરતા હોય ત્યારે મિત્રો ખૂણાનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી, જ્યારે બાયો-સાવરના નિયમની અંદર આવે છે. હવે μ0 એપ્સાઇલોન 0 બરાબર μ0, આ એપ્સાઇલોન 0 છે, 4π વડે ભાગાકાર કરતા 4π વડે ગુણતા. હવે અહીંયા લઉં છું છેદમાં 1. હવે તમે જાણો છો 1/4π એપ્સાઇલોન 0 એનું મૂલ્ય છે 9 × 10⁹. μ0/4πની કિંમત છે 10⁻7 છેદમાં 9 × 10⁹. ચલો -7 નીચે આવે મિત્રો તો 1/9 × 10⁻16. હજી μ0/4πની કિંમત 10⁻7, 1/4π એપ્સાઇલોન 0 એટલે કુલંબ અચળાંક કે એનું મૂલ્ય લઈ લીધું આપણે. તો મને હજી μ0 એપ્સાઇલોન 0 1/3 × 10⁸ વર્ગ આવું મળે. 9 × 10⁻16 એટલે 3 × 10⁸ વર્ગ. ચલો હજી 1/c². શેના બરાબર? μ0 એપ્સાઇલોન 0. તો c² બરાબર 1/μ0 એપ્સાઇલોન 0. તો c બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0. આ એક સંબંધ પણ મારે આમાં વ્યાખ્યાયિત કરવાનો હતો. તો આ પ્રમાણે કેટલાક નાના નાના મુદ્દાઓ મિત્રો, આ 4-5 મુદ્દાનું મહત્ત્વ છે માત્ર તમને સરખામણી સમજાય કે કુલંબનો નિયમ વાસ્તવિક શું છે, બાયો-સાવરનો નિયમ વાસ્તવિક શું છે, અને બંને વચ્ચે શું ભેદ છે, એક વિદ્યુત માટે ને એક ચુંબકીય માટે લાગુ પડે છે. તો એ પ્રમાણે આપણે આને સમજશું અને એક આ રિલેશન મેળવશું c બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0. તો આ પ્રમાણે મિત્રો પ્રશ્ન હતો આપણો, સરખામણી અને પછી સૂત્ર મેળવવું એને આ પ્રમાણે જોઈ શકાય છે. વ્યવસ્થિત રીતે તમારે આ બધા મુદ્દાઓને MCQ માટે યાદ રાખવાના છે. ચાલો આગળ વધીએ મિત્રો. હવે એક થિયરીને તમારે ધ્યાનમાં રાખવાની છે વ્યવસ્થિત, એટલે બાયો-સાવરનો નિયમ, અને આ થિયરીને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું.
આને સંબંધિત બાયોસાવરના નિયમના ઉપયોગિતાનું એક ઉદાહરણ આપેલું છે મિત્રો. એ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 4.5. ઉદાહરણ 4.5. ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૂક્ષ્મખંડ ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેપ. ચલો હજી આપણે થોડી વિશેષમાં લંબાઈના સંદર્ભમાં આપેલું છે એટલે વિદ્યુત પ્રવાહ ખંડ આપેલો છે, ઉગમ બિંદુ પર મૂકેલ છે, તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. આકૃતિમાં વાય એક્સ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ આપણને આપેલું છે, 1 સેન્ટીમીટર લેવાનું છે. એટલે મિત્રો અહીંયા પ્રિન્ટિંગ એરર છે, આ ડેલ્ટા એલ સમજવાનું છે. સૂક્ષ્મખંડને ડેલ્ટા એલ સમજવાનું છે, ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેપ અનુસાર. ચલો આપણે આકૃતિને જોઈએ રકમ પ્રમાણે. અહીંયા ઉગમ બિંદુ પર એક સૂક્ષ્મખંડ આપેલો છે, ડેલ્ટા એક્સ જેટલો. 0.5 મીટર અંતરે એક બિંદુ પી આપેલું છે. ડોટની નિશાની તમે સમજી શકો છો. હવે આપેલું છે એક્સ અક્ષ અને વાય અક્ષ. આ પ્રમાણેની રકમ છે, એને થોડું સમજીએ. પ્રશ્ન કીધો છે આપણને અંતર આપી દીધું છે 0.5. ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ 1 સેન્ટીમીટર લેવાનું છે. તો 1 સેન્ટીમીટર લેવાનું હોય તો 10⁻² મીટર ડેલ્ટા એક્સનું લઈ શકું, એનું મૂલ્ય ઇન્ટુ આઈ કેપ. ચલો સૌથી પહેલાં તો બાયો સાવરના નિયમ અનુસાર આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું હતો બાયો સાવરનો નિયમ? ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મખંડને લીધે તેનાથી આર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આઈ અને ડીએલના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ડેલ્ટા એક્સથી આર અંતરે એટલે 0.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ બાય આર સ્ક્વેર, આઈડીએલ બાય આર સ્ક્વેર ગુણ્યા આર કેપ. આર કેપ એકમ સદિશ છે એટલે અત્યારે આપણે ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં નહીં લઈએ. એટલે આપણે μ0/4π આઈડીએલ બાય આર સ્ક્વેર આટલું જ મૂલ્ય લઈશું. કિંમત મૂકતા જઈએ. આ 10⁻7 છે, આઈ આપેલા છે 10, ડીએલ 10⁻2 અને 0.5નો વર્ગ 1/5 એટલે નિયર અબાઉટ 0.2 ને અનુસંધિન એનો વર્ગ છે. એટલે મિત્રો આપણને મળશે 4 × 10⁻8 ટેસ્લા. ફાઇનલ ગણતરી કરીએ તો 4 × 10⁻8 ટેસ્લા ડીબી મળશે. હજી માત્ર એક દિશાની વાત કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ છે, બંનેને લંબ એટલે ઝેડ અક્ષ થાય. ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આપણને એટલી પ્રક્રિયા માગેલી છે. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા લખી નાખીએ. આઈ ક્રોસ જે બરાબર કે અનુસાર પુસ્તકના પાનામાંથી અથવા પાનાને લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. તો આ પ્રમાણે મિત્રો આપણે આ એક નાનકડો દાખલો છે, એક તમને ઉદાહરણલક્ષી આપેલો છે, એને આપણે ગણી શકશું ને તમારે આ પ્રમાણે એને ધ્યાનમાં લેવાનો છે. તો આજે આપણે કરેલી મુખ્ય વાતો એની અંદર મિત્રો દાખલા સિવાય આપણે એક બાયો સાવરનો નિયમ જોયો અને એક C = 1/√μ0ε0
એક નાનકડો મુદ્દો જોયો છે, એને વ્યવસ્થિત તમારે આ પ્રમાણે લખતું રહેવાનું છે અને સાથે સાથે વાંચતું રહેવાનું છે. વાંચેલું જ યાદ આવશે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર જેમ જેમ ચાલતું જાય છે એમ તમારે એક બેટર રીતે સિક્વન્સને ફોલો કરવાની છે. એ સિક્વન્સ પ્રમાણે ચેપ્ટરને તમારે અનુસરવાનું છે. જેમ જેમ સૂત્ર ચાલતા જશે, જેવું કે તમે પહેલેથી યાદ કરતા જાઓ, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે અલગ અલગ થિયરીઓને વ્યાખ્યાયિત કરી છે, ઓસ્ટેડના અવલોકનથી ચાલુ કરીને. તો ત્યાં સુધીનો જે ભાગ છે, ઘણા બધા દાખલાઓને આપણે સાથે ગણવાનો પ્રયત્ન કરેલો છે. એમાં સૌથી મોટી રચના આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી, એ હતી સાયક્લોટ્રોનની રચના. તો એ સૌથી મોટી રચનાને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. તો એ પ્રમાણે તમારે એક જ લિંકથી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે, જેથી કરીને યાદ રહેતું જાય. નહીંતર મિત્રો જેમ જેમ આગળ ચાલશે ને એમ પાછા ભૂલતા જશો. એટલે દાખલાના હેતુ માટે આપણે કેટલાક સૂત્રોને અત્યારે યાદ કરવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધીનો જે સેક્શન છે આપણી પાસે જેટલા સૂત્રો છે મિત્રો ચેપ્ટર નંબર 4ની અંદર, ખાસ MCQ ગણવા માટે કેટલાક મુદ્દાઓની મારે અહીંયા ચર્ચા કરવી છે. તેમાં સૌથી પહેલું ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્રના એકમોની જો હું સરખામણી કરું તો ટેસ્લા અને ગોસ, એટલે 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. આને એક તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણ પરનું ચુંબકીય બળ Fm સદિશ બરાબર Q v ક્રોસ b સદિશ જેટલું થશે. ત્રીજું, L લંબાઈના સુવાહક પર B ને લીધે લાગતું ચુંબકીય બળ Fm બરાબર BIL sin θ થશે. BIL, I કૌંસમાં L ક્રોસ B તમે લઈ શકો છો, અથવા BIL sin θ થશે, જેને તમે ધ્યાનમાં રાખ્યું. એના પછી સિક્વન્સમાં જોતા જઈએ તો મિત્રો આપણે આગળ વાત કરી હતી પરિભ્રમણની ત્રિજ્યા R = mv/bq અથવા p/bq, એટલે કે R ચલે છે P. આને એક ધ્યાનમાં લઈશું. વ્યવસ્થિત રીતે આપણે થિયરી જોઈ હતી સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતા કણ માટેની. R = p/bq અથવા mv/bq, એટલે R ચલે છે P એમ કહી શકાય. એના પછી વાત કરી હતી આપણે ઓમેગા = કોણીય આવૃત્તિ. ઓમેગા = bq/m. ઓમેગા = bq/m માટે આવૃત્તિ, પરિભ્રમણની આવૃત્તિ બરાબર bq/2πm. એને અનુરૂપ આપણે વાત કરી હતી આવર્તકાળ t = 2πm/bq. તો આ બધા સૂત્રો છે મિત્રો, જેને આપણે સિક્વન્સમાં
ધ્યાનમાં લેવાના છે અને સ્ટેપ બાય સ્ટેપ એને અનુસંધાનમાં આપણે MCQ ગણવામાં થોડું ધ્યાન રાખવાનું છે. એના પછી પિચની વાત કરી હતી. પિચ P ઇઝ ઇક્વલ ટુ 2πm v સમાંતર બાય BQ. પિચની થિયરી આપણે વ્યાખ્યાયિત કરી હતી. એ થિયરી પ્રમાણે તમારી સૂત્રને મિત્રો ધ્યાનમાં લેવાનું છે. એના પછી આગળ વધીએ તો આપણે વેગ પસંદગીકાર 9મું. v ઇઝ ઇક્વલ ટુ ઈના છેદમાં b. ઈ અને b થી વેગ પસંદગીકારવાળી આપણે જે થિયરી હતી એ પ્રમાણે એ સૂત્રને તમારે ધ્યાનમાં લેવાનું છે. સાયક્લોટ્રોનની વાત કરીએ તો દસમું સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોનની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સૂત્ર વ્યાખ્યાયિત કરેલા હતા મિત્રો. એમાંથી સૌથી પહેલું ઝડપ BQR/m, એના પછી ગતિ ઉર્જાની વ્યાખ્યાયિત કરી હતી. કુલ ઉર્જા એટલે કણની ગતિ ઉર્જા Q² B² R²/2m. Q² B² R²/2m. તો આ પ્રમાણે મિત્રો જે સૂત્રો છે એને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. અને આજના સેક્શનમાં જોયું એમ બાયો સાવરનો નિયમ. B બરાબર સંકલન ઓફ dB μ0I/4π સંકલન ઓફ dl ક્રોસ r સદિશ બાય r નો ઘન. અને એની અંદર જ એક સૂત્ર આપણે વ્યાખ્યાયિત કર્યું C બરાબર 1/√μ0ε0. તો અત્યાર સુધીની જેટલી વાત આપણે કરેલી છે મિત્રો એને સંબંધિત સૂત્રો તમે બોર્ડ પર જોઈ શકો છો. બહુ વ્યવસ્થિત રીતે આ સૂત્રોને તમારે ધ્યાનમાં રાખવાના છે અને MCQ માટે ગણવામાં આપણે આગળ એની પ્રક્રિયા જોઈશું. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે તમારે વ્યવસ્થિત આટલું યાદ રાખવાનું છે. થેન્ક યુ.